જીવનમાં આગળ વધવું હોય ને તો એક આ વાત યાદ રાખજો કે માત્ર એટલા માટે સપનું છોડશો નહીં કે તેને સાકાર થવામાં સમય લાગશે. માત્ર એટલા માટે સપનું છોડશો નહીં કે તેને સાકાર થવામાં સમય લાગશે. સમય તો એમ પણ પસાર થઈ જવાનો છે, તો શા માટે એ સમય તમારા સપનાને સાકાર કરવામાં ન લગાવો? હું તમને અમુક એના ઉદાહરણ આપું કે જેમ કે ઘર બનાવવું, એ ઘર એક મહિનામાં બનતું નથી, 1-2 વર્ષ લાગે છે. જો સમય લાગશે એમ કહીને શરૂઆત જ નહીં કરો, એટલે કે તમે સપનું જોશો કે ઘર બનાવવું છે પરંતુ ચાલ એને સમય લાગશે એમ કહીને એની શરૂઆત જ નહીં કરો, તો વર્ષો પછી પણ પોતાનું ઘર નહીં હોય. ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટર બનવામાં 8 થી 10 વર્ષ લાગે છે, પણ જે વિદ્યાર્થી ધીરજ રાખે છે એ જ એક દિવસ હજારો લોકોનો જીવ બચાવે છે. વજન ઘટાડવું હોય, 20 કિલો વજન એક અઠવાડિયામાં ઘટતું નથી. રોજ થોડો થોડો પ્રયત્ન કરવાનો એ વ્યક્તિ થોડા મહિનાઓમાં સંપૂર્ણ વજન ઘટાડી શકે છે. દર મહિને 1000 રૂપિયા બચાવવાથી શરૂઆતમાં કંઈ ખાસ નથી લાગતું, પણ વર્ષો પછી એ જ નાની બચત મોટી સંપત્તિમાં ફેરવાઈ જાય છે. ભવ્ય મંદિર બનાવવું હોય તો કંઈ તરત ઊભું નથી થઈ જતું. વર્ષોની મહેનત, સેવા અને ધીરજ પછી જ ભવ્ય મંદિર તૈયાર થાય છે. પહેલા દિવસે કોઈ પણ વ્યક્તિ સારો ગાયક કે વાદક બનતો નથી. રોજની પ્રેક્ટિસ જ તેને એક દિવસ મંચ સુધી પહોંચાડે છે. ખેડૂત આજે બીજ વાવે છે પણ કાલે પાક મળતો નથી. તે ધીરજથી પાણી આપે છે, સંભાળ રાખે છે અને સમય આવતા સારો પાક મળે છે. નાના બાળક માટે આપણે જોઈએ કે બેટા તું આજે જ અ, આ, ઈ, આ, ઉ એમ કરીને કક્કો શીખી જા, પણ તેને શીખવામાં મુશ્કેલી પડે છે એટલે શું તેને શાળા છોડી દેવી? નહીં. આજે જે અક્ષર શીખે છે એ જ બાળક કાલે પુસ્તક વાંચે છે. જ્યારે ભણતો વિદ્યાર્થી હોય, એક પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા એટલે શું સપનું છોડવાનું? નહીં. આજે નિષ્ફળતા છે, કાલે એ સફળતાની સીડી બની શકે છે. યુવાનો માટે જોઈએ તો કે નોકરી મળતી નથી, બિઝનેસ ચાલતો નથી એટલે જીવન પૂરું થઈ ગયું હોય એવું માનવું નહીં, કારણ કે સૌથી અંધારી રાત પછી જ સવાર થાય છે. કોઈ પણ કમાતો વ્યક્તિ હોય તો સૌથી પહેલાં એવું લાગે કે પગાર ઓછો છે એટલે મહેનત છોડશો નહીં. આજે નાની આવક છે પણ સતત કૌશલ્ય વધારશો, આવડત વધશે તો આવતીકાલે તેને માટે મોટી તક મળશે. જે વ્યક્તિ હિંમત હારી ગયો હોય કે જીવનમાં એકાદ વખત હાર મળી હોય એટલે આખી જિંદગી હારી ગયા એવું નથી. પડી જવું હાર નથી, ફરી ઊભા ન થવું એ હાર છે. માતા પિતા હોય એ બાળકોને સંસ્કાર આપવામાં વર્ષો લાગે છે. એક દિવસમાં પરિણામ ન દેખાય એટલે પ્રયત્ન શું છોડી દેવાનો? નહીં. શું તમે રોજ સંસ્કાર આપશો તો તેનું પરિણામ તમને નહીં મળે? મળે જ. મોટી ઉંમરના વ્યક્તિ માટે જોઈએ તો ઉંમર વધી ગઈ એટલે હવે શું કરવું એવું ક્યારેય ન વિચારશો. વૃક્ષની છાયા પણ તો સૌથી વધુ ત્યારે મળે છે જ્યારે તે જૂનું થાય છે. એટલે અંતમાં આપણે જોઈએ કે તમે 10 વર્ષના હો કે 70 વર્ષના, સપના જોવા અને તેને પૂરા કરવા માટે ક્યારેય મોડું થતું નથી. સમય તો પસાર થવાનો જ છે, પરંતુ પ્રશ્ન એ છે કે એ સમય ફરિયાદમાં પસાર કરશો કે તમારા સપના પૂરા કરવામાં.